મમ્મી આ કઈ સુખડી બનાવી આ કેલ્શિયમ પ્રોટીન વાળી. કેલ્શિયમનો પ્રોટીન વાળી સુખડી આ મસ્ત બનાવી છે. કેવી રીતે બનાવી? હેડ શીખવાડું તને જો હેડો. પછી મસ્ત આવે. જો એમ એક વાટકી તલ લઈ લીધા, એક વાટકી સિંગદાણા અને એક વાટકી મખાના. વાટકી ઉભરાઈ જાય, ઢળી ગયા. વાટકી ઉભરાઈ જાય. રસોડું ચોખ્ખું ઉપવાસ કર્યો ને એટલે સાઈડમાં મૂકી દે. પોતું મારેલું હોય એટલે એમનામ ખાઈ જવાનું. મને ભાવે નહીં. હા, હવે બધું થોડું થોડું શેકી દેવાનું. કલર ચેન્જ થાય ને આ તલમાં અવાજ આવે ને પેલો ત્યાં લગી શેકી દો. ફૂટવાનું પેલું થોડું થોડું અવાજ આવે. હા, આ ખાવાથી પ્રોટીન એ મળે, કેલ્શિયમ એ મળે. એવું અને ઉપવાસમાં એ ખવાય. બરાબર. એટલે કીધું ઉપવાસ કર્યો ને આજે 1-2 જણાએ કર્યો, 5 જણામાંથી બધાએ નહીં કર્યો. બરાબર. એટલે બીજો માટે શાક રોટલી એ કરી દો અને થોડી યારે એ બનાવી દઉં સુખડી. એટલે ચાલો હા ખવાય. શેકી દો. હા શેકી દો. શેકાઈ છે તલ કે? હા, જો કલર ચેન્જ થઈ ગયો ને હા હવે અને અવાજ આવે જો આય એ શેકાઈ ગયા. હવે આવું કાઢી દેવાનું, ઠંડા થવા. એટલા ને મખાના થોડા શેકી દેવાના. મખાના એમ દબાઈ જોવાના, વાંધો ત્યાં લગી શેકી દેવાના. શેકી દો. શેકાઈ ગયા? હા જો શેકાઈ ગયા ને મસ્ત. કાઢી દેવાના. એ ઠંડા કરવાના. હવે સિંગદાણા. હવે સિંગદાણાને એ ઉપર ફૂટે ને ત્યાં લગી શેકી દેવાના. બરાબર. શેકાઈ છે હા મમ્મી? હા બેટા શેકાઈ છે. હવે ઠંડા થવા દેવાના. હવે ઠંડા થવા દેવાના એમ? હા બરાબર. ત્રણે વસ્તુ ઠંડુ થવા દો. થવા દેવાના. પછી મિક્સરમાં પીસવાનું. બરાબર. બધું ઠંડુ થઈ ગયું? હા બેટા જો કોતરો કાઢવાની પ્રોસેસ ચાલે. એક બાજુ કોતરો કાઢી પછી દળી દેવાનું. આ જો પહેલા મખાના દળી દઉં, પછી તલ દળી દઉં અને તલનો બહુ નહીં દળી દેવાના, કચરા રાખવાના એટલે તેલ બહાર ના નીકળી જાય. નહીં બરાબર. તલમાંથી તેલ બહાર નીકળી જાય. પેલા મખાના દળી દેવાના, પછી પેલું દળી દેવાનું. છેલ્લા બરાબર. દળી દો. દળી દીધું બધું? હા જો તલ મખાના મખાના સિંગદાણા. અને એમનો ગોળ કલર સમાળી અલગ. દીધો. ગોળ સમારી દીધો. ઘી નહીં નાખવાનું? ઘી લેવાનું 2 ચમચી. ઘી લઈ લીધું 2 ચમચી. હમ હવે બેને પેલો એક રસ કરવાનો. હા, પાયો નહીં લાવવાનો, ખાલી એક રસ. ફૂલવા નહીં દેવાનો, ખાલી ફૂલવા દેવાનો હો. ફૂલવા દેવાનો એમ? હા તો પણ બસ આપણે પેલું કડક બનાવીએ ને હા. ચીકીમાં ને એવું નહીં બનાવવાનું. ના માતરમાં બનાવીએ ને એવું હા, બનાવવાનું એવું આપણે. બનાવવાનું. સુખડી બનાવીએ ને એ ટાઈમ ઓગળવા દો. હા એટલા ના આ મિલ્ક પાવડર લઈ લીધો. મિલ્ક પાવડર વાટકી ભરીને એ અમુક મિક્સ કરી દેવાનું બધું. એવું એમ? હા, ઘરમાં માવો હોય તો માવો લઈ લેવાય. અને ના હોય તો આ ઘરમાં હતું ને આપણે હાલ જે હાજર હોય લઈ લીધું. બધું મિક્સ કરી દેવાનું હોય. મિલ્ક પાવડર, સિંગદાણા, મખાના અને તલ, હા 4 વસ્તુઓ. બરાબર. હવે ગોળ ઓગળતા જોજી ઓગળવાનું. ગોળ ફૂલી જો કે હા હવે એડ કરી દેવાનું. હરીફ બનાવી તું એ આ ગેસ એકદમ ધીમો હોય. હવે એડ કરી દેવાનું. વધારે નહીં પડે? ના પડે. તો જુઓ એટલું જ નાખવાનું. હા એ તો હો. ના ના હજી તો આવી જશે. હા હા પણ રોજ એવું લાગે એને. આવી જ વ્યવસ્થિત હલાવી દેવાનું. બધું મિક્સ થઈ ગયું. સુખડી જ કહેવાય ને આના એક પ્રકારની. હા કેલ્શિયમ વાળી સુખડી. મિલ્ક આપણા વિદ્યાબેન છે હા. ને એને કહેતા ખાઈને ગળ્યું ખાવું હા એ બધા માટે બરાબર. ઘીનો ઉપયોગ અમુક નહીં કહેતા કે વિદ્યા આપણે ઘી નહીં ખાવું હતું અને ગળ્યું ખાવું હોય. હા એટલે આ ચાલ. એટલે આ ચાલે છે. થઈ ગયું ને મસ્ત. તું કહેતી હતી વધારે પડશે. ના ના પડી થઈ પડશે? ગયું. મસ્ત થઈ ગયું. હવે થાળીમાં પાથરી દેવાનું. હા તલની સ્મેલ આવે.
તલ ને સિંગ ને બધાની સ્મેલ આવે. તલની એક જ- વધારે આવે. એક જ જેવી હોય બેટા એટલી smell. હમ હવે થાળીમાં બધું સ્પ્રેડ કરી દેવાનું. ગોળ સમારેલો જ છે ને, એ જ છે. હમ મિલ્ક પાવડર વાળી વાટકી હતી ને હમ. હવે થાળીમાં આવી જાય. આવી જ જાય તી. મસ્ત બની ગઈ છે. અને આ થોડા શેકેલા પ્રોટીન રાખ્યા વાળી માતર કહેવાનો. પ્રોટીન પ્રોટીન કેલ્શિયમ હમ થોડા સંઘારવા રાખ્યા હતા. બરાબર. બસ બસ બહુ વધારે સંગારાઈ જશે હમણાં. હા મસ્ત બની છે હો. મસ્ત બની જાય. ચાલ મિત્રો તમે પણ ટ્રાય કરજો આવી જાઓ ખાવા. ખાવા. રાધે રાધે. રાધે રાધે.